કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે સેક્શન F માટે 5 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ગેરંટી સાથે, એટલે કે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે સૂત્રની રચના કઈ રીતના કરવામાં આવી અને આ સૂત્રોના નામ કઈ રીતે પડ્યા અને કોણે આ સૂત્રની રચના કરી છે એ ડિટેલમાં આપણે સમજવાના છે. આજ સુધી કોઈએ તમને આ નોલેજ નહીં આપ્યું હોય તો નોલેજ પર્પઝથી અને માહિતી માટે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મહાનુભાવ છે કે જેમના નામ પરથી લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચકાંકનું નામ પડ્યું છે. તો વન બાય વન જોતા જઈએ, કેમ કે નોલેજ પર્પઝથી આ વિડીયો તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ગોખણ પટ્ટી એકલી જરૂરી નથી, આપણને કોન્સેપ્ટ પણ ક્લિયર હોવો જોઈએ, આપણામાં થોડું ઘણું નોલેજ પણ જે વસ્તુ આપણે ભણી રહ્યા છીએ એનું હોવું જોઈએ. તો સૌથી પહેલા તમારી સામે છે એટીએન લાસ્પેયર્સ, કે જેમનો જન્મ 1834માં થયો હતો. આ પોતે એક ઇકોનોમિસ્ટ એટલે કે અર્થશાસ્ત્રી હતા અને તેમણે સૂચકાંકની રચના કરી હતી અને તેઓએ આપણને જે સૂત્ર આપ્યું છે એને આપણે અત્યારે લાસ્પેયરનો ઇન્ડેક્સ નંબર એટલે કે લાસ્પેયરના સૂચકાંક તરીકે ઓળખીએ છીએ. તો તમે જોઈ શકો છો જેમનું નામ છે એટીએન લાસ્પેયર. વિદ્યાર્થી મિત્રો, સૂત્રની સાથે આપણે એ સમજવું પણ જરૂરી છે કે આ કોણ હતા અને કઈ રીતના સૂત્રનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું. ત્યાર પછી હર્મન પાસ્ચે, જેને આપણે પાશે કહીએ છીએ પણ એનું પ્રોનાઉન્સિએશન ખરેખર થાય છે પાસ્ચે, રાઈટ? તો હર્મન પાસ્ચે, જે આપણે પાશેના સૂચકાંક તરીકે ઓળખીએ છીએ, તેઓનો જન્મ 1851માં થયો હતો. તેઓ જર્મન ઇકોનોમિસ્ટ એટલે કે અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી પણ હતા. અત્યારે જે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે પાશેના સૂચકાંક તરીકે ઓળખીએ છીએ, તે સૂત્રની રચના હર્મન પાસ્ચે કરી હતી. ત્યાર પછી આર્વિંગ ફિશર, જેને આપણે આદર્શ સૂચકાંક કહીએ છીએ, આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક, તેઓનો જન્મ 1867માં થયો હતો. અમેરિકાની અંદર તેઓ ઇકોનોમિસ્ટ અને સ્ટેટિસ્ટિશિયન એટલે કે અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી હતા. તેમણે જે સૂત્ર આપ્યું છે આપણને, તેને આપણે ફિશરનો સૂચકાંક તરીકે ઓળખીએ છીએ, જેનું નામ છે આર્વિંગ ફિશર. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મહાનુભાવ હતા કે જેના નામ પરથી સૂત્ર બન્યું અને એ સૂત્રનો ઉપયોગ આપણે 5 માર્ક્સના દાખલામાં કરવાના છીએ. તો હવે આપણે જોઈ લઈએ કે સૂત્ર કયા છે અને એ સૂત્રની રચના કઈ રીતે કરવામાં આવી, જેથી તમને પણ ખ્યાલ આવશે કે આ મહાનુભાવોએ કઈ રીતના સૂત્રની રચના કરી છે અને તેઓના સૂત્રનો ઉપયોગ આપણે આજે પણ કરી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ પ્લીઝ નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. એ સિવાય બીજી ઘણી બધી નોટિફિકેશન્સ માટે તમારે વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન અને ઇન્સ્ટાગ્રામ પેજ પાર્થ સર ટીસી જેને ફોલો કરવાનું છે. તો અવનવા મટીરિયલ્સ, એમસીક્યુઝ, બધી જ વસ્તુ તમને વોટ્સએપ ચેનલ પર પણ મળી રહેશે. તો હમણાં જ એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર ક્લિક કરીને આ બંનેને ફોલો કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોઈ લઈએ કે લાસ્પેયર, પાશે અને ફિશરે સૂચકાંકના સૂત્રની રચના કઈ રીતે કરી હતી. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે સૂચકાંક શોધવાનું જે નોર્મલ સૂત્ર છે, જે આગળના ક્વેશ્ચન્સમાં પણ આપણે જોયું છે, એ શું છે? તો એ છે I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ નોર્મલ સૂત્ર છે સૂચકાંકનું, I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 મલ્ટીપ્લાય બાય 100. પણ અહીંયા તમે જોઈ શકો છો માત્ર ભાવને જ મહત્વ આપવામાં આવે છે, એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ અહીંયા લેવામાં આવે છે અને સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે. પણ લાસ્પેયરે એવું કીધું કે ભાવ શું કામ? ભાવની સાથે જથ્થો પણ લેવો જોઈએ, કેમ કે જથ્થો પણ એટલો જ મહત્વનો છે. ખાલી ભાવ એકલા મહત્વના નથી, ભાવ અને સાથે સાથે ક્વોન્ટિટી એટલે કે કેટલા જથ્થામાં લોકો ખરીદી કરે છે. તો અહીંયા ભાવની સાથે તેઓએ જથ્થાને પણ મહત્વ આપ્યું. અહીંયા જેમ P1 અપોન P0 છે, તેમ સૂત્રની રચના કરવા માટે તેમણે જથ્થાને એડ કર્યો. જથ્થાને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોન્ટિટી, એટલે એમણે ક્વોન્ટિટીને પણ સૂત્રની અંદર એડ કરી.
પણ લાસ્ટ યરે જે ક્વોન્ટિટી લીધી, જથ્થો લીધો, એ માત્ર આધાર વર્ષનો લીધો. અને તમને બધાને જ ખબર છે કે જ્યારે આધાર વર્ષ હોય ત્યારે આપણે શું લખીએ છીએ? 0 લખીએ છીએ. માટે અહીંયા આવશે અંશમાં Q0 અને છેદમાં પણ Q0. હવે અહીંયા P1 અને Q0 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એનો ગુણાકાર કરીને એનો સરવાળો કરવાનો છે. એટલે આગળ એડ થઈ ગયું સિગ્મા, છેદમાં પણ એડ થયું સિગ્મા. આ રીતના લાસ્પેયરે સૂચકાંકના સૂત્રની રચના કરી. હવે આખું સૂત્ર વાંચીએ તો કઈ રીતના વંચાશે? I is equal to સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 multiply by 100. આ સૂત્ર લાસ્પેયરે આપ્યું છે એટલે આપણે I ની નીચે અહીંયા લખીશું L, એટલે કે IL તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે કે લાસ્પેયર્સ ઇન્ડેક્સ નંબર તરીકે આપણે એને ઓળખીએ છીએ. યસ, તમે આને એઝ 1000 યાદ રાખી શકો છો. 1000 એટલે કઈ રીતે? 1000. પણ આ મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો કે ભાવની સાથે સાથે જથ્થાનો ઉપયોગ કરીને સૂચકાંકની રચના અહીંયા કરવામાં આવી હતી. તો આપણે ગોખવું નથી, આપણે સમજવું છે, એની અંદર ઊંડું ઉતરવું છે, જેથી આપણે ક્યારેય સૂત્રમાં ભૂલ ન કરી શકીએ અને સૂત્રને ભૂલી પણ ન શકીએ. હવે વાત કરીએ પાશેની. તો સેમ જેમ લાસ્પેયરે અહીંયા આધાર વર્ષની ક્વોન્ટિટીનો ઉપયોગ કર્યો છે, તો પાશે એવું કીધું કે આધાર વર્ષની ક્વોન્ટિટી કરતા ચાલુ વર્ષની ક્વોન્ટિટી એટલે કે ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવો જોઈએ. તો આ જ સૂત્રની અંદર પાશે થોડો ઘણો ચેન્જ કર્યો. તો I is equal to સિગ્મા P1, બંનેમાં ક્વોન્ટિટી તો છે જ, પણ પાશે એવું કીધું કે લાસ્પેયરે અહીંયા જે ક્વોન્ટિટી જથ્થો લીધો છે એ આધાર વર્ષનો છે, પણ એની જગ્યાએ એને ચેન્જ કરીને ક્વોન્ટિટી કઈ કરી દીધી? ચાલુ વર્ષની કરી દીધી. એટલે સૂત્ર શું બનશે? અહીંયા તો સૂચકાંક માટે P1 upon P0 હતું જ, જોડે 0 ની જગ્યાએ શું કરી દીધું? 1, અને એનો ગુણાકાર કોની સાથે? તો 100 સાથે, કેમ કે સૂચકાંક કેવું માપ છે? ટકાવારી માપ છે. તો અહીંયા સૂત્ર સરસ મજાનું બની ગયું. સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 multiply by 100. અને આ સૂત્રને આપણે IP લખીશું, એટલે કે પાસેશ ઇન્ડેક્સ નંબર. આને આપણે યાદ કઈ રીતના રાખશું? 1101. પણ તમે હવે કોન્સેપ્ટ સમજી ગયા છો કે સૂત્ર કઈ રીતના બન્યું, તો તમારે આ બધું યાદ રાખવાની કોઈ જરૂર પડશે નહીં. ઓટોમેટિકલી તમને સૂત્ર યાદ રહી જશે. ત્યાર પછી આવ્યા ફિશર. ફિશર એવું કીધું કે લાસ્પેયર અને પાસેના સૂત્રને મિક્સ કરી દઈએ, એનાથી જે આપણને ઇન્ડેક્સ નંબર મળશે કેવો હશે? આઈડિયલ, એટલે કે આદર્શ સૂચકાંક હશે. માટે ફિશરના સૂચકાંકને આપણે આદર્શ સૂચકાંક તરીકે ઓળખીએ છીએ. જો પરીક્ષામાં તમને એવું પૂછવામાં આવે કે આદર્શ સૂચકાંક શોધો, એનો મતલબ તમારે ફિશરનો સૂચકાંક અહીંયા શોધવાનો છે. તો ફિશરે શું કર્યું? આ બંને સૂત્રો લીધા, પણ એનો ગુણોત્તર મધ્યક કરી દીધો, એટલે કે જીઓમેટ્રિક મીન. એટલે કે વર્ગમૂળની અંદર સૌથી પહેલા IL અને IP બંનેના સૂત્રો છે, એનો ગુણાકાર કરી દીધો, એટલે કે IL multiply IP. આ બંનેનો જે આન્સર આવશે એનો ગુણોત્તર મધ્યક, એટલે કે ફિશરનો સૂચકાંક, જેને આપણે IF તરીકે ઓળખીએ છીએ. જો આ બંનેની વેલ્યુ આપણી પાસે છે તો ડાયરેક્ટ બંનેનો ગુણાકાર કરીને એનો વર્ગમૂળ કરીને તમે ડાયરેક્ટલી ફિશરનો સૂચકાંક શોધી શકશો. જો તમારે ડાયરેક્ટ ફિશરનો જ સૂચકાંક શોધવો છે, તમારી પાસે આ બંને કિંમત નથી, અથવા પરીક્ષામાં ખાલી ફિશરનો સૂચકાંક પૂછ્યો હોય, એવા સંજોગોમાં તમે મોટા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. IF is equal to વર્ગમૂળની અંદર આ બંનેના સૂત્રનો ગુણાકાર કરવાનો છે, પણ 100 વગર. એટલે સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 multiply સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની 12 ગુણ્યા 100. એટલે સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરીને એનો વર્ગમૂળ કરશું અને 100 સાથે તેનો ગુણાકાર કરશું, એટલે આપણને અહીંયા ફિશરનો સૂચકાંક પણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સૂત્રો તમારે 5 માર્ક્સના દાખલા માટે કમ્પલસરી યાદ રાખવાના જ છે. સૂત્ર બહુ જ ઈઝી છે અને સરસ રીતે મેં તમને સમજાવી પણ દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ સૂત્રો ભૂલાવા જોઈએ નહીં, કેમ કે આનો ઉપયોગ હવે આવનારા દરેક વિડીયોમાં આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવા માટે કરવાના છીએ.
તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનો બિલકુલ ન ભૂલતા. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.